ગામે અમારા આ ગામનું ગૌરવ છે અને અમારા તાલુકા ભાજપના પ્રમુખભાઈ શ્રી વિક્રમભાઈ વડેકણિયા હમણાં જેમને સરસ મજાની વાત કરી છે એવા કોળી પટેલ સમાજના આગેવાન અને રાજ્યસભાના સભ્ય માન્ય શ્રી શંકરભાઈ વેગડ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને મારા કાકા થાય છે ભાઈ શ્રી કૃષ્ણસિંહજી, આપણા આમ તો અહીંના ડેલિગેટ પણ છે, અને સરપંચશ્રી ગામના મારા મિત્ર પણ છે અને વર્ષોથી રાજકારણમાં અમે સાથે હોય છે એવા કોંગ્રેસ તાલુકાના પ્રમુખ ભાઈ શ્રી તેજાભાઈ, આ મંડળના રામદેવપીર યુવક મંડળના પ્રમુખ ભાઈ શ્રી પૂનમભાઈ, ઉપસ્થિત સૌ સભ્યશ્રીઓ, ગામના સૌ આગેવાનો, ભાઈઓ બહેનો, ધાર્મિક પ્રસંગ છે, રામદેવપીર દાદાનું આખ્યાન ચાલે છે ત્યારે મારે અહીંયા 11-12 વાગે આવવાનું હતું. ગામનું નિમંત્રણ મળ્યું, રૂબરૂમાં આમંત્રણ દેવા પ્રમુખને બધા આવ્યા હતા. મેં કીધું હું થોડો વહેલો મોડો થઈશ પણ ગાંધીનગરથી આવવાનો છું અને મારે નેટવર્કગઢ પણ આવવાનું છે એટલે ત્યાંથી ત્યાં આવી જઈશ. એટલે આજે 3-4 જગ્યાએ જ્યાં લીંબડીમાં ગામડામાં એટલે રામદેવપીરનું આખ્યાન હોય ને ત્યાં નિમંત્રણ તો મળે જ, એટલે સ્વાભાવિક છે મારે ત્યાં આપણને આગેવાન તરીકે નિમંત્રણ મળતું હોય એટલે મારે સ્વાભાવિક છે જવું પડે. એટલે અત્યારે 3:30 વાગ્યા છે અને છતાં તમે અહીંયા તો આખી રાત નેટવર્કગઢ અને નાના ટીમલા વર્ષોથી ઘણા ટાઈમથી રામદેવપીરનું આખ્યાન રમો છો. જે મંડળના સભ્યો છે, પ્રમુખ છે, એમને અમારા સૌ આગેવાન વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આ ધાર્મિક કાર્ય આમાંથી આપણને ઘણું બધું પ્રેરણા મળે છે. એક ધાર્મિક પ્રસંગમાંથી જે આસ્થા હોય છે ભગવાન ઉપરની, જે આપણને વર્ષોથી આપણે ઘરેથી કોઈ પ્રસંગમાં જઈએ અથવા કોઈ આપણે સારા કામે નીકળ્યા હોય તો રામદેવપીરની આપણે બાધા રાખતા હોય છે, પણ જે ઈષ્ટદેવને માનતા હોય એવા તમામ ઈષ્ટદેવને આપણે માનતા હોય છે. જે ભગવાનને માનતા હોય એ ભગવાનની બાધા રાખીને આપણે કામ પૂર્ણ કરતા હોય છે. એમ આપણું ગામનું ધ્યાન સંપૂર્ણપણે રામદેવપીર દાદા ધ્યાન રાખે છે. આ વિસ્તારમાં અત્યારે આપણને પાણી મળ્યું છે, સુખ શાંતિ મળી છે, રોડ મળ્યો છે ને એવી અનેક વાતો બીજા પ્રસંગોમાં આ વિસ્તારે વાત કરી. પણ એક ધારાસભ્ય તરીકે આ વિસ્તારના જ્યારે તમે મને મંડળના પ્રમુખે નિમંત્રણ આપ્યું, વિક્રમભાઈ વાત કરી કે ભાઈ આ વખતે તમારે ગમે એટલું મોડું થાય પણ મારે ત્યાં તો આવવાનું જ છે. એટલે ખરેખર હું મારી જાતને ધન્ય અનુભવું છું કે તમારા ગામનું મને નિમંત્રણ મળે, રામદેવપીર યુવક મંડળ વતી અને ગામ સમસ્ત જે આમંત્રણ મળ્યું અને અમારું સૌનું સ્વાગત કર્યું એ બદલ આપ સૌનો આભાર માનું છું. અને પ્રમુખને એમની ટીમને કહું કે મારા લાયક ગમે ત્યારે આ મંડળને અને ગામને જ્યારે પણ કામ હોય ત્યારે ચોક્કસ મને યાદ કરે. આપ સૌનો આભાર. ભારત માતા કી જય. हमर घोड़र ये पिराया तारे तुमर घोड़र बोल श्री रामदेवपीर महाराज ની જય. કેલા કે પઠું હલકારી રે મારવાડા દેશનો વણજારો. કેલા કેલા કને પોઠો હલકાવી રે મારવાડ દેશના વણજારો. કેલા કે પઠું હલકારી રે મારવાડા દેશનો વણજારો. કેલા કેલા કને પોઠો હલકાવી રે મારવાડ દેશના વણજારો.
પોકગણ નું પાદર આવી ગયું છે હા એટલે આપણે અહીંયા ખોટું બોલજો હાસું બોલતા નહીં હો એ એવું લૂણ- હે? હા લૂણ ભર્યું છે એમ કહેજો ને અહીંયા દાન માગે છે બહુ જાજુ માગે હે હા અડધું દાન માગશે તો આપણે દેવું પડે એમ હા તો આપણે ખોટું બોલવાનું ઈ વાત સાચી એ પૂછે તો કહેવાનું કે લૂણ છે લૂણ એ લોકો હાલો પવનમાં હાલો રે મારવાડ દેશનો વણજારો એ લાખો આયો પોકણગઢના પાછળ રે મારવાડ દેશનો વણજારો લખો હાલો કોકણ ગઢના પાદરે રે અમે મારવાડ દેશના એ વણજારા એ લાખો આયો પોકણગઢના પાછળ રે મારવાડ દેશનો વણજારો લખો હાલો કોકણ ગઢના પાદરે રે અમે મારવાડ દેશના એ વણજારા લાખે લાખની પટોલ કાવી રે મારવાડ દેશનો વણજારો લાખે લાખે પોટું ને હલકારી રે અમે મારવાડ દેશના એ વણજારા લાખે લાખની પટોલ કાવી રે મારવાડ દેશનો વણજારો લખે લાખે પોટું ને હલકારી રે અમે મારવાડ દેશના એ વણજારા એ લાખે લાખે પોટું ને હલકારી રે અમે મારવાડ દેશના વણજારા લાગે પડ્યું હલકારી રે મારવાડ દેશનો વણજારો લખો આયો કોકણ ગઢના પાદરે રે અમે મારવાડ દેશના વણજારા લાખો આયો પોકણગઢના પાદર રે મારવાડ દેશનો વણજારો લખો આયો કોકણ ગઢના પાદરે રે અમે મારવાડ દેશના વણજારા લાખો આયો પોકણગઢના પાદર રે મારવાડ દેશનો વણજારો વણજારા રે તારી કે તારી રાખડી જે ફોટો મારગડામાં સોહે રે વણજારા રે તારી કે તારી રાખડી જે ફોટો મારગડામાં સોહે રે વાણ ઠાકોર વાસી વણ જહારા ભક્તો રે વાસી વણજારા ઠાકોર વાસી વણ જહારા વણ જહારા રે તારી હે તારી રાખડી છે ફોટો મારગડામાં સોએ છે પેલા કે તે ફોટો કાવ્યું રે મારવાડ દેહના વણ જારા લાખે પોટું ને હલકારી રે અમે મારવાડ દેશના એ વણજારા લાખો આયો પોકણગઢના પાદર રે મારવાડ દેશનો વણજારો લખો આયો કોકણ ગઢના પાદરે રે અમે મારવાડ દેશના વણજારા લાખો આયો પોકણગઢના પાદર રે મારવાડ
તને ભૂખ ન લાગી એટલે રાયગી છે બહુ. લાગી છે હા તો પણ હવે ગગીને લાકડા કાપવા મોકલ્યું રોન આમ તો એક કામ કર્યું હાલો. બેટા ગગી તું પાણી ભરવા જાસ તો પાણી ભરીએ જા વનમાં તે પાણી ભરવા લે રે મારવાડ દેશના લા લાખી અત્યારે હતા ઓ ઘડામાં કુ હલવાનો એ બધું હજુ તો લઈને આય ગગી હજુ તો લઈને આવી રે જેસલ તો બાયો રામ રામ લા લાખી રો ને ઘડી ગગા જાન તું લાકડા કાપીએ ને એટલે હટ મોડું નો થાય જા. એક કોવન માતે લાકડા કાપાયો રે મારવાડ દેશનો વણદારો હજુ તો લઈને આલ્યો આય એક કો હજુ તું લઈને આયો રે દેશલ તો બાયો રામ નામ જાવું પડશે. બહુ દર્શી થઈ જાય હે. ખાય છે હવે તો સારું તાર હાલો ભાઈ. હે રૂપો વનમાં તે કોઈ છુપાવા હાલો રે મારવાડ દેશનો વણજારો. એલા ભાઈ રત્નો આ જો ખાંદામ કૂદી જાય હે. આ જે પાણી ના હારું બધું ડોળું હે નરું બધું લઈને આલ્યો આય રેને ઉપાડ લઉં. ઉપર લે રૂપો હજુ તું લઈને આયો રે જેસલ તો ગાયો રમ રમ છે. કા ભાઈ પેલા તમે બે બે સુઈલું ગાળા પેલું પેલા ગાલી હટાણું કરવા નહીં જા દુકાને એમને વગર થાય છે બધું હટાણું બધું આપણે અહીંયા લીમડી માં કરતા આયા ઠીક તો હવે સુઈલું ગાળવું પડશે હા ગાલી હાલો. તમે મારા ભેગું કેટલા વર્ષથી રહો છો તમને સુઈલું ગાળતા નથી આવડતું હવે મારા ગઢપણ આવી હું થાકી જાઉં હે લખવન માં તે સુઈલું ગાળે રે મારવાડ દેશનો વણજારો. હે લખીવન માં તે સુઈલું હલાવે રે મારવાડ દેશનો વણજારા. એના કોવનમાં સુઈલું ગાળે રે મારવાડ દેશનો વણજારો લખોન માતે સૂર્યું કાઢે રે મારવાડ દેશનો વણજારો. એ લખી 999 સૂર્યું કાઢી રે મારવાડ દેશનો વણજારો. એલા ભાઈ રત્ન તને શું થઈ ગયું? આડો જીવો નહીં ને ના ના એમ તો શ્વાસ ચડ્યો લાગે જોજો હવળો રાખીને પાટું મારે એટલે હવળો થઈ જાય ઈને આ એક માઈને ટેબા હમણાં થાહેલું હતું
ભાઈ રત્ના, ઓ ભાઈ રત્ના, રત્ના લેને હવે આપણી પોઈઠ ઉપર જતી રહી છે. તો જો ઊભો થયો. એ લખા હો લે, શું થયું મને હવે મને હું તો આઈન કે ઊભો તો એટેક આવી ગયો તો. અટક આવી ગયું તો તમારા મને કસરાય નહીં. તાતારી દીદ કર્યું. હું અત્યારે લગીને પાસે બેઠો તો. હવે સુઈલો તો ગળાઈ ગઈ. હવે સુઈલું તું હલાઈ નાખ. સૂરમું હલાઈ નાખ્યું લાગે. હલાઈ નાખ્યું છે હા તો સાખી જુઓ. પેલા ગગાન ખવડાયો ગગો ભૂખ્યો છે. ગગલા તું સાખી દો તો. મારી પેલા દા કઈ રાડ્યું નાખતી હતી. બટા ગઈ. તું સાખી દો તો ગગી. એ ગગીને જમાડે ગગીનો ભાયલો રે મારવાડ દેશનો વણજારો. કા ગગી ઓયા ખારું છે દાંતણ હવારમાં કીધું તું ચીકણી ગઈસામાં ઓછી આવે તારે ને. પણ દાંતણ જ નહીં કીધું હોય બોલવા કાકા તું સાખી દો આપણે પણ આ સાખી દો તું આપણે એ ગગાને જમાડે ગગેન બેનડી રે મારવાડ દેશના વણજારા. કા બટા ભણા હા ગગા બેટા, એટલે આ ગગી કે હાસુ આ તો બહુ સારું છે. ખારું છે તે દાંતણ કર્યું તું હવે રે બરાબર જ નથી અઠવાડિયે કરતો ના કર્યું. હેન એટલે તો. એટલે તને એવું લાગે તારે. બટા રૂપ આપણે તું સાખી દો હું સાખી જઉં તું સાખી દો સારું તારે. એટલે છોકરા જમાડો જ ખરા. આ છોકરા નો ખબર પડે હે જમો જમો રૂપા મોરા વીરા રે તમે શ્રી રામ જય રામ બોલો ને. કા બટા રૂપા ભાઈ રત્ના, હા આ છોકરા કે હાસુ હે હો. ખારું છે હા બહુ ખારું. આ લાખી અમને નો ખબર પડે તું સાખ આ બધા છોકરા કહેવાય પેલા તમે સાખો હું ભાઈથી ધર્મ પાળું છું. એવું છે પેલા તમે ખાઈ લો. હા મારા હાય રે પપ્પા ભાઈ ધર્મ પાળને. પતિ ધર્મ પાળે એમ તો પેલા મારે સાખવું પડશે હાલ આ તો હાવ ખારો ખારો સારું હે ને. દરિયાન ખારા જેવું છે તે હવે શું કરશું? હવે શું કરવાનું હવે મૂકો પોકું મારો હવે. પેલા કેવનમાં પોકું મેલી રે મારવાડા દેશનો વણજારો પેલા કેવનમાં તે પોતું મેલી રે મારવાડ દેશનો વણજારો. કેવનમાં પોકું મેલી રે મારવાડા દેશનો વણજારો. પેલા કેવનમાં તે પોતું મેલી રે મારવાડ દેશનો વણજારો. પેલા દૂધ કે રડતો રે મારવાડ
હું આવ્યો હઉ શું તમે અહીંયા કરો છો? એને તો લગન કરવી. લગન કરી ગીત ગાવી છે. અરે ભાઈ આવું ન હોય, ખોટું ન બોલશો. ના અમે ખોટું બોલ્યું નહીં. આ રહ્યો જો વરરાજો સાચું સાચું કહી દો તમે. સમજો મગ માલે પહેરી જોઈ લો એટલે રૂપા એ રૂપા હઉ અમને હાસો કહી દે ને કહી દેવું હે કહી દે ને કહી દેવી તાર આબા એટલે અમે પોકણગઢ ના પાદર થી નીકળ્યા ને તા બે નાના બાળક હતા તેમ એમના આમું મળ્યા ને એમ ખોટું બોલ્યા એમ હા તે પણ એ રહ્યા ને એ બાળક નહોતા, પોતે રામાપીર હતા. એવું હતું હા તમે એટલે અહીંયા જાઓ. આપણે બહુ મોટી ભૂલ કરી હો. હવે પાછું જવું પડશે હા, અહીંયા પાછા જાઓ. પાદરમાં જવું પડશે એમ ને. હાલો તારે એ લાખોડ દેતી પાછો આયો રે મારવાડ દેશનો વણજારો એ લાખોડ દેતી પાછો આયો રે મારવાડ દેશનો વણજારો એ લાખો આયો પોકણગઢના પાદર રે મારવાડ દેશનો વણજારો તારી બલી તન પડી રે મારવાડ દેશનો વણજારો. લાખને લાખાની બોલી ફળી રે પોકણગઢના બાલુડા બાલુડા પાસલાયા રે મારવાડ દેશના વણજારો. અયા લાકડી વાળા પાછા આયા રે પોકણગઢના બાલુડા બાલુડા પાસલાયા રે મારવાડ દેશના વણજારો. અયા મુશાલ પાછા આયા રે પોકણગઢના બાલુડા તારી બલી તન પડી રે મારવાડ દેશના વણજારો. લાકડી બોલી ફળી રે પોકણગઢના બાલુડા દાઢીવાળા પાસલાયા રે મારવાડ દેશના વણજારો. આજે આટલો ગુનો રે મારો માફ કરો ને હવેથી નવ કરીએ ભૂલ રે આટલો ગુનો રે મારો માફ કરો ને આજી આટલો ગુનો રે લાખો માફ કરું છું. હવેથી નવ કરતો ભૂલ રે આટલો ગુનો રે લાખો માફ કરું છું. અરે પ્રભુ અમારો જો હતો એવો માલ તમે સુધારશો તો અડધો નાણું અમે તમારા નામ ઉપર વાપરશું. અરે લાખા, જો તું આમાંથી અડધું લાણું મારા નામ ઉપર વાપરીશ તો જા, હું તને વચન આપું છું કે આનું તને સવાયું નાણું ઉપજશે. બોલો રામા પીરની જય આજ કોન કે અમે પોકરણ ગઢના બાલુડા રે. હે રામદેવ વીરમદેવ ભાઈ, કોન કે અમે પોકરણ ગઢના બાલુડા રે. આજે પિતા રે અજમલજી
જંગલ નો જોગી હું તો જંગલ નો જોગી પૂજારી રે ભાઈ પૂજારી હું તો બેરવાનો ગુરુ હું તો બેરવાનો ગુરુ શિવ શંકર નો પૂજારી પોતપોતાની જગ્યાએ બધા બેસી રહેજો પૂજારી રે ભાઈ પૂજારી શિવ શંકર નો પૂજારી ત્યાં બેઠા હોય બધા બેસી રહેજો લાવ લાવ અત્યારે મારો ફેરો આવવાનો સમય થઈ ગયો છે તો તપમાં બેસી જાઓ છોકરાને ખાસ સૂચના જા બેઠા હોય બેસી રે પોતપોતાની જગ્યાએ આજે ગેડી રે દડાઈની રમતું માંડ્યું રે રમતા હેડી હેડી ના બાલ ગેડી રે દડાઈની રમતું માંડ્યું રે આજ ખંભે રે કમળો ને હાથમાં ગેડીઓ રે હે પીર બના ગાયું ના ગોવાળ ખંભે રે કમળો ને હાથમાં ગેડીઓ રે અરે ગોળિયા ભાઈઓ હઉ અમને ગેડી દડે રમાડશો પણ તમે મોટા નથી અરે ગોળિયા ભાઈઓ આમાં નાના મોટાનું કઈ ન આવે તો પછી અમારી એક શરત છે બોલો અહીંયા સામે ભેરોની ગુફા હે ને અહીંયા દડો નાખે તો લેવા જાજો તમે અરે ગોળિયા ભાઈઓ એ શરત મને મંજૂર છે તો રમો અરે મોટા બંધુ આપ મોટા છો તો પેલા આપ ખેલવો અરે નાના બંધુ આપ મારીથી નાના છો માટે પેલા આપ દડો ખેલો આજ રામ દેવે દડુલિયો ડોટાવ્યો રે હે જય પડ્યો હે જય પડ્યો સોના પગની માય રામ દેવે દડુલિયો ડોટાવ્યો રે આજે વિરમ દેવે દડલિયો દોટાવ્યો રે જય પડ ચંદન ભાગની માય જય પડ ચંદન ભાગની માય વિરમ દેવે દડલિયો દોટાવ્યો રે હે આજે રામ દેવે દડુલિયો ડોટાવ્યો રે
આ દડો કોને નાખ્યો? અરે દડો મેં નાખ્યો છે. તો શરત પ્રમાણે દડો લેવા જાઓ. ભલે હમણાં જ હું દડો લઈ પાછો આવું છું. અરે મોટા બંધુ, કહો નાના બંધુ. દડો મેં નાખ્યો છે એટલે દડો લેવા હું જઈશ. પરંતુ તમે મારીથી નાના છો. અરે નાના બંધુ, દડો લેવા હું જ જઈ. આજ દડુલિયો લે વારે નાના બંધુ મારે જાવું રે. એ દડો પડ્યો જંગલ માય, દડો પડ્યો જંગલ માય. દડુલિયો લે વારે નાના બંધુ મારે જાવું રે. હે આજે દડુલિયો લે વારે મોટા બંધુ મારે જાવું રે. હે ભલે પડ્યો જંગલોની માય, દડુલિયો લે વારે નાના બંધુ મારે જાવું રે. હાજે દડુલિયો લે વારે નાના બંધુ મારે જાવું રે. ભેરવો કરે રે ભણકાર, ભેરવો કરે રે ભણકાર. આજ દડુલિયો લે વારે નાના બંધુ મારે જાવું રે. હે ભેરવાન મારી નાખું ઠેર, દડુલિયો લે વારે મોટા બંધુ મારે જાવું રે. અરે મોટા બંધુ, કહો નાના બંધુ. આપ ઘર પહોંચો. હમણાં જ હું દડો લઈ અને તમારી પાછળ આવું જ છું. જય નાના બંધુ, તમારી ઈચ્છા. અરે ઓ જોગી મહારાજ, અરે બાળક, તો આ ઘોર જંગલમાં કેમ આવ્યો? અરે જોગી મહારાજ, મારો દડો આ બાજુ આવ્યો હતો એટલે હું મારો દડો લેવા આવ્યો. અરે બાળક, તારો દડો આ બાજુ નથી આવ્યો. તું આવ્યો એને રસ્તે પાછો ચાલ્યો જા. અરે જોગી મહારાજ, મારો દડો મેં આ બાજુ જ આવતા ભાડ્યો છે એટલે મને મારો દડો આપો એટલે હું મારા રસ્તે રવાના થઉં. है कैसा तेरा दड़ा है, कैसे तेरी गेडी है, वरना गोवालिया तारी राहो जुए हो जे. है धरती मेरी माता है, आकाश मेरा पिता है. धरती मेरी माता है, आकाश मेरा पिता है. वनमा गोवालिया मारी राहु जुए हो जी. कौन तेरी माता है, कौन तेरा पिता है, कौन तेरी माता है, कौन तेरा पिता है, वनमा गोवालिया तारी राहो जुए हो जे. धरती मेरी माता है, आकाश मेरा पिता है. धरती मेरी माता है, आकाश मेरा पिता है. वनमा गोवालिया मारी राहु जुए हो जी. લાવ લાવ, તો બાળક કોઈ રીતે માને એમ નથી. તો બાળકને દડો આપી દઉં અને એના રસ્તે પાછો ચાલ્યો જાય. લે બાળક, આ તારો દડો અને તું આવ્યો એને રસ્તે પાછો ચાલ્યો જા. કારણ કે મારા ભેરો આવવાનો સમય થઈ ગયો છે. જો ભેરો તને ખાઈ જશે તો બાળ ત્યાં લાગશે. અરે જોગી મહારાજ, તમે મારો દડો આપવામાં ખૂબ વિલંબ કર્યો એટલા માટે આ ઘોર અંધારી રાત અને આ જંગલની અંદર અત્યારે હું કઈ રીતે જઈ શકીશ? અરે નહીં નહીં બાળક,
મારા ભેરોનો આવવાનો સમય થઈ ગયો છે તો હું આજની રાત તને અહીંયા ન રાખી શકું કારણ કે ભેરો તને ખાઈ જશે તો બાળ હત્યા મને લાગશે એ આજની રાતું રોકો બાવાજ મને આજની રાતું રોકો ને એ ઘોરે જંગલમાં ભૂલો પડ્યો છું ઘોરે જંગલમાં ભૂલો પડ્યો છું ભોય લાગે ભણકારા બાવાજ મને આજની રાતું રોકો ને હે આકાશ વીજળી ચમકી રહી છે ઝેર મારવાર છે મેઘા બાવાજ મને આજની રાતું રોકો ને આ બાળક કોઈ રીતે માને એમ નથી તો લાવ મારી પરણકુટીની અંદર કંસા નામની ગોદડી ઓઢાડી આ બાળકને સંતાડી દઉં ચાલ બાળક આ પરણકુટીની અંદર તું છુપાઈ જા આવે ભેરુડો આજે જાડી જાડી જાળીઓમાં આવે ભેરુડો ઓ ખાવ ખાવ કરતો આવે મારો ભેરો આવે ભેરુડો આજે જાડી જાડી જાળીઓમાં આવે ભેરુડો ખાવ ખાવ કરતો આવે મારો ભેરો ખાવ ખાવ કરતો આવે મારો ભેરો આવે ભેરુડો આવે ભેરુડો આજે ઠીકડાની શેરીઓમાં આવે ભેરુડો ખાવ ખાવ કરતો આવે મારો ભેરો ખાવ ખાવ કરતો આવે મારો ભેરો કરતો આવે મારો ભેરો એલા હેઠા બેઠો તો તારો નીચે બેસી જાઓ
હલો બોલો રામા પીરની જય 100 રૂપિયા ભડિયાદથી રામદેવ પીરનું આખ્યાન જોવા મહેમાન પધારેલ છે તો 100 રૂપિયા આપે છે 110 રૂપિયા લક્ષ્મણભાઈ સતરિયાળા વાળા બોલો રામા પીરની જય 100 રૂપિયા સોંડાભાઈ રેવાભાઈ ભડિયાદ 51 રૂપિયા ખેતાભાઈ ગાંડાભાઈ હરિજન 51 રૂપિયા હીરાભાઈ ગાંડાભાઈ 501 રૂપિયો રમાભાઈ મોતીભાઈ ભલગામડા 101 રૂપિયો રામ ભરોસે 1100 રૂપિયા કરશનભાઈ ગ્યાલાભાઈ નાના ટીમલા 100 રૂપિયા સુમતભાઈ સુખાભાઈ અમદાવાદ 100 રૂપિયા બળદેવભાઈ હકાભાઈ દેવચરાડી 100 રૂપિયા હિંમતભાઈ હરજીભાઈ રાજકોટ 51 રૂપિયા રામ ભરોસે બોલો રામા પીરની જય હે આજે કોન કે ઉમર કોટન રાજવી રે બોલો મહારાજા અમારા શું કામ પડ્યા પ્રધાનજી જી મહારાજા હાલ ને હાલ ગોરદેવ ને બોલાવો જેવી મહારાજાની આજ્ઞા આજે પર ધન બોલાવે ગોરદેવ આવજો રે આવજો રાજે દરબાર પર ધન બોલાવે ગોરદેવ આવજો રે આજે પર ધન બોલાવે ગોરદેવ આવ્યા રે હે આવ્યા રાજાને દરબાર પર ધન બોલાવે ગોરદેવ આવ્યા રે અરે પ્રધાનજી રાજમાં બોલાવાનું કારણ મહારાજા બોલાવે છે અરે મહારાજાના ઘણી ખમા કહો મહારાજા
ગોરદેવ આપણી દીકરી નેતલદેવ ઉંમરલાયક થયા છે તો એમના વેસાળ કરવા માટે તમારે જવાનું છે. હાલો આ શરીફ પર. આજે હરો કો મંગે ગોરદેવ ચાલિયા રે હે જાઉં મારા દેશ ને પરદેશ હર કો મંગે ગોરદેવ ચાલિયા રે મગાભાઈ રત્નાભાઈ તેઓ 100 રૂપિયા પ્રસાદની અંદર આપે છે. બોલો રામા પીરની જય. મહેશભાઈ જયરામભાઈ લખતર તેઓ પણ 101 રૂપિયા આપે છે. બોલો રામા પીરની જય. પ્રધાનજી જી મહારાજા. ગોરદેવ ઘણા સમયથી ગયા છે તો હજુ એમનો વાવટ કે પતો નથી મળતો. આવતા જણાય છે. આજે ઉદાસ ભરલો ગોરદેવ આવ્યા રે કહું ગોરદેવ શું અરે કરે? અરે મહારાજા જ્યાં જાવ્યા ના પાડે હે એ તો કે 18 તો ખોટ વાળે એનું શરીર કોણ ખીલાવે. પ્રધાનજી જી મહારાજા. આપણી કુંવરીને નદીની અંદર 4 કટકા કરીને ફેંકી દો. જી મહારાજાની આજ્ઞા. નહીં નહીં સોડારાય આવો ગૌરવ પ્રાર્થના કરશો. આપના ગોરદેવને પોકરણગઢ મોકલો. પોકરણગઢના રાજા અજમલ રાજા તેમના નાના કુંવર રામદેવ માટે એ શ્રીફળ જરૂર સ્વીકારી લેશે. ગોરદેવ પોકરણગઢ જાઓ. અજમલ રાજાના દીકરા નાના રામદેવ એ આ આપણું શરીફળ જરૂર સ્વીકારશે. બહુ સારું. આજે હર કો મંગે ગોરદેવ ચાલિયા રે હે જાઉં મારે પોકરણગઢ મોજા હર કો મંગે ગોરદેવ ચાલિયા રે હે આજે કોણ કે હું પોકરણગઢનો રાજવીર હે અજમલ હોય મારું નામ કોણ કે હું પોકરણગઢનો રાજવીર આજે રાજા રે બોલાવે પ્રધાન આવજો રે હે આવજો રાજે દરબાર રાજા રે બોલાવે પ્રધાન આવજો રે હે આજે હે રાજા ના બોલાયા પ્રધાન આવ્યા રે હે આવ્યા રાજને દરબાર રાજા ના બોલાયા પ્રધાન આવ્યા રે અરે મહારાજાને પ્રણામ. કહો મહારાજા આ રાજમહેલ ની અંદર અમારે શું કામ પડ્યા? અરે પ્રધાનજી જી મહારાજા. તમારી સખત ચાકી ભરવાની છે. જેવી આપની આજ્ઞા. આજે હરખા ભરલા ગોરદેવ આવ્યા રે હે આવ્યા પોકરણગઢ મોજા હરખા ભરલા ગોરદેવ આવ્યા રે
પ્રધાનજી તમારા મહારાજા કોને કઈ ગોરદેવ મળવા માંગે છે? અમારા મહારાજા હજુ સુતા એ થોડીક વાર લાગી હવે આવજો 4 વાગ્યા આવજો એટલે અરે 4 તો વાગ્યા કે હાનના 4 વાગી ગયા હે હા 4 વાગી ગયા હે શું કહું કઈ એક ગોરદેવ મળવા માંગે રો તારે અરે મહારાજા કોક ભૂદેવ આપણને મરવા માંગે છે અરે પ્રધાનજી જી મહારાજા આદર સહિત અંદર લાવો જેવી આપને આવો અરે મહારાજાના ઘણી ખમ્મા અરે ભૂદેવ ઘણી ખમ્મા અરે ભૂદેવ શું કામે આવી રહ્યા છો અને કયા રજવાડામાંથી આવી રહ્યા છો? અરે મહારાજા આવું છું તો ઉમરકોટ થી શરીફળ જિલ્લા આવ્યો હું. અરે ભૂદેવ તમને હજુ કદાચ ખબર નહીં હોય કે સોઢા રાજાની દીકરી નેતલ દે એમના 18 વાંકા છે. હે શ્રીફળ અમારે કઈ રીતે સ્વીકારવું? સારું થઈ જાય તોય નહીં સારું થઈ જાય છે. અરે ભૂદેવ અમારે જાણી જોઈ અને એમ શ્રીફળ કઈ રીતે સ્વીકારવું? અરે નહીં નહીં પિતાશ્રી આવેલા શ્રીફળ સ્વીકારી લો. અરે રામદેવ પણ સોઢા રાજાની દીકરી નેતલ દે એના 18 વાંકા છે તો તમારી સાથે ફેરા કઈ રીતે ફરશે? અરે પિતાશ્રી નેતલને સાથે હું જન્મ જન્મથી બંધાઈ ચૂકેલો છું માટે આવેલા શ્રીફળ આપ સ્વીકારી લો. બહુ સારું. અરે ભૂદેવ શ્રીફળ જલાઈ લો. હે પાણી જલા નાળિયેર જીલો વીરા રામદેવ પાણી જલા નાળિયેર જીલો રે હે ગોરદેવ જીલાવે તને જીલો વીરા રામદેવ ગોરદેવ જીલાવે તને જીલો રે અરે ભૂદેવ તો મુહૂર્ત સોમવારો આવ્યું છે. અરે મહારાજા મુહૂર્ત તો આપણે સાતમ સોમવાર જ આવે છે. અરે ભૂદેવ તો આપણે કંકોત્રા પણ લખી નાખો. હે કંકુ સાટીને લખતા કંકોતરી હે લખતા સોરવીરા રૂડા ગામે સગરામાં બાપુન નો તાયા હે અંબર ગીરે રામદેવ પીરના લગ્ન વરદુમાં વેલા આવજો. અરે મહારાજ આવી અરે ભૂદેવ તો માંડવડો પણ રોપી દો. એ મારો માંડવડો રોપાવો લે લે બામરે એ સવરાવો માણા રાજ. એ મારા માંડવડાની લીલે કેળે સાયો રે સવરાવો માણા રાજ. અરે ભૂદેવ હવે તમે ઉમરકોટ જાઓ અને સોઢા રાજાને કહેજો કે જાન જાડેરી આવશે. અરે પિતાજી અરે કહો રામદેવ. દરેક દેશ દેશાવર કંકોત્રા લખ્યા છે પરંતુ બેની સગુણાને કંકોત્રી શા માટે નથી લખી? અરે રામદેવ જો તમને બેની સગુણાની વાત કરું તો તમે સહન નહીં કરી શકો. અરે પિતાજી એ સમયે જે કંઈ બન્યું હોય તે મને આપ જણાવો.
આજે વિસરે વર્ષોના વાણા વીત્યા રે તેડવા જીયું નથી કોઈ વિસરે વર્ષોના વાણા વીત્યા રે તે મંડપે રોપણા રૂડા મારે આંગણે રે એ કડવું બોલે પઢિયાર રાય મંડપે રોપણા રૂડા મારે આંગણે રે હરે રામદેવ હાથ ફળિયાની અંદર એક દિવસ તારી બહેનનો મંડપ રૂપ્યો હતો હે યાદે મેણલા બોલા રે પઢિયાર રાજવીરે હે યજમલ વાંજિયા કેવાય મેણલા બોલા રે પઢિયાર રાજવીરે જેના સાસુરે હઠીલા મેણા બોલતા રે એ નથી તારે માડી જાયો વીર આજન સાસુરે હઠીલા મેણા બોલતા રે હરે રામદેવ હવા કડવા વેણ કહી અને પઢિયાર રાજા જતા રહ્યા છે એટલે એટલા માટે આપણે કંકુતરી આગળ નથી લખી અરે પિતાજી જો બહેન નહીં આવે તો આ જાણને જૂતે માટે બહેનને તેડવા માટે હું ગમે તે ભાઈને મોકલું છું પઢિયાર રાય જરૂર બહેનને મોકલશે હરે રામદેવ તમે તેડવા મેકલો પરંતુ જે વ્યક્તિને તમે મેકલો એ વાત તમે ધ્યાન રાખજો કે પઢિયાર રાજા હારે ઊંચા અવાજથી બોલે નહીં ભલે પિતાશ્રી આજ રામદેવ બોલાવે રતનાયા વહજે રે હે આવજે રાજે દરબાર રામદેવ બોલાવે રતનાયા વહજે રે હે આજે રામદેવ બોલાવે રાઈ કોયા વિયો રે હે આવિયો પોકરણ ગઢની માય રામદેવ બોલાવે રાઈ કોયા વિયો રે આજે રાયો કો એ આવીને રામાપીને ચરણે નમે હે બોલો અમર સુરે પડિયા કા રામદેવ બોલાવે રાઈ કો આવિયો રે
અડધી રાતે યાદ કર્યો? અરે રત્ના, તારા જરૂર મુજબનું એક તારું કામ પડ્યું છે. બોલો ને એટલા માટે બાપુ. અરે રત્ના, તારે બહેન સગુણાને તેડવા માટે જવાનું છે. અરે રત્ના, હવે ટૂંકી વર્ધુ છે અને લાંબો પણ છે, માટે તારી પાસે સાંડો કેટલી છે? અરે બાપુ, મારી પાસે 10 વીઘા હાંડ છે. કાન તૂટલી, હોઠ તૂટલી, પગ તૂટલી, 10 વીઘા હાંડું છે બાપુ. અરે રત્ના, એમાં સારી સાંડો તો હશે ને? તો બાપુ સાંભળો. હે આજે ગંગા રે જમના રે બેવું મારી સાંડળી રે. હે ગંગા પવન વેડે જાય, એ જમના પાણી વેગે જાય. ગંગા રે જમના રે બેવું મારી સાંડળી રે. લો બાપુ, જે ગંગા નામની સાંડ છે પવન વેગે જાય, અને જે જમના નામની સાંડ છે પાણી વેગે જાય. અરે રત્ના, પવન વેગી સાંડ તો પવનની દિશા હોય ત્યાં સુધી ચાલે, પરંતુ પાણી વેગી સાંડ જ્યાં સુધી પાણીનો પ્રવાહ ન રોકાય ત્યાં સુધી સાંડ ચાલે છે. માટે તું એ સાંડ લઈ અને બેની સગુણાને તારે તેડવા જવાનું છે. આ બાપુ કઈ દેવાનું છે મને? બીજું કઈ હંપેત્રો હંપેત્રો કઈ? હા રત્ના, હા, હું બેની સગુણાને કંકોત્રી લખી રાખું. એટલી વારમાં તું ઘરે જઈ તારા બૈરા છોકરાને સમાચાર આપી અને પાછો આવ. હા બાપુ. પેલા પ્રધાનજી જઈ ગયા બાપુ? ઈ રાજના કામમાં હોય ને, એમની પાસે મારા બીડી બાકસ ને એવું બધું જોઈશે ને, બધું વાઈટે પાછું. બધું મળી જશે રત્ના તને. હાજ રામ દેવ કંકોત્રી લખતા રે, હે મોકલે પિંગલ ગઢ છે. રામ દેવ કંકોત્રી લખતા રે, હે આજે રતનો આવે છે તમને તેડવા રે. લાયાઓ મારી બેન, રતનો આવે છે તમને તેડવા રે. હે આજે ટૂંકી રે વર્ધુને લાંબા પંથડા રે. વેલે રાયાઓ પોપ્રણગઢ, ટૂંકી રે વર્ધુને લાંબા પંથડા રે. હે આજે તમે રે